હું કહું એ હાથ તો ખોટું લાગે. તારો તારી માને ટોંગ મારું મને કરવા આવ્યો. બેનજીભાઈ, હા ભાઈ, ભેંસ સારી છે, 20 લીટર દૂધ આપે. સેકન્ડ વાત કર મને. કોઈ ભેંસ 20 લીટર દૂધ ના આલે, મથી ટંકના 5 લીટર દૂધ આલતી છે. તમે કિંમત તો કરો. હું કિંમત પૂછું. તે લગન કરે પેલા? લગન નહીં કરે. હવે બૈરું લાવું, બૈરાને દુઃખમાં પડું, એના કરતી ભેંસ જારી બેહી ના એવું. એ વાત સાચી તારી. આ ભેંસ નું દુઃખ વેઠવું સારું. બૈરાનું દુઃખ વેઠવું ખોટું. તું સમજી છે ખાલી. હો તાણ ભાઈ, બગા દુનિયા સમજતી જ નહીં, ગોડી છે નહીં. વાત સાચી. તાણપા તારી સલાહ લેવી કાઠી પડે, પણ હાર હેડ તું કહું છું કિંમત તો પૂછી લઉં. લે હેડજે. પેલી વાત પણ મેલી. તું 2 લાખ રૂપિયા હોય ને તો લગન કરી લે, બૈરું લાય તો ખેતર માં જાય ને તો 4 બાટી લાવો ને તો ભેંસ ને નાખે ને. ભેંસ ને તું તો ભૂખી મારી નાખે, ખબર પડે? મારે તમારે કોઈ વાત કરવી નહીં, હેડવાન કરી હરજો. હવે હેડવું જ પડશે તો પછી રમેશ, ભેંસ હારી બોલી આવી છે. આની હારી યાર, બીજા પૂછ્યાડો. અરે આ મરચી લે તો જોત ખરા, બૈરાગોળ મરચી લે, આ મરચી લે, બૈરું મરચી લે, જો કમ્પ્લીટ છે. બધા ભેગો મરચી લે ના કરતી નહીં મજા, બીજા આગળ પૂછ્યાડો. તો આગળ પૂછી કે દશેરો ઘડી. હા એ બાજુ જોઈએ. હેડો લે હેડો. અમને લઈ જવાના તારા ડોળ નહીં, તારા પીવાના જ છે ડોળ. કૂતરા આખા ગામમાં તું અમારા ભેંસના ભાવ હું કરવા પૂછીશી? હાલ તો થા સોણ મનો. હેડ ને હું હળવળ ભાઈ. હેડો. આ હેડું શું? આ ઉભો ભાઈ. એ ભાઈ, આ ભેંસ તાર હારી લાગે? બરોબર છે હારી? હા હારી. ભાઈ આ ભેંસની કિંમત શું કેજો? જો કને મોકલ્યા તમને? અરે ગમે ત્યાં તો જોતા આવતા કોઈ ભેંસ હારી લાગે તમે પૂછી લઈએ. આ ભેંસ લેવાની ઈચ્છા છે, બોલો. એમ હારી લાગે તમે આવી જાવ, થોડું ચાલે યાર. અરે કિંમત કરો ને ભલા માણસ, તમારે ભેંસની કિંમત અમારે લેવી છે, બોલો. કિંમત હું એ બોલું પછી આલવી પડશે. અમને ગમત આલશું, બાકી તમે ડાયરેક્ટ કહી દો આલવી પડશે. એમ થોડા ખીચમ લઈને આલતી વાત કરો. આ તો જો આની કિંમત રાખી 4.5 લાખ રૂપિયા રાખી ને. 4.5 લાખ રૂપિયા ઓમાં વાપરવા, એના કરતી બૈરું ના લાવીએ. તાર વાત સાચી છે. મેં પહેલા જ તને કીધું તું સમજી જા. તો પછી બેટ લેવા આવ્યો તો 4 લાખ રૂપિયાની ના લવાય. તો શું કરે? 4 લાખ રૂપિયા એમાં પાછા વચડવાના 4. તે વચર તો 4 જ આવે કે ચેલા આવે? તને 10 થોડા આવે? અરે આ ભેંસ જોઈને આવ્યો છો ભાઈ, તું તને ના ખબર પડે. મારી વાત તો પડે. તને ગમે છે ભેંસ નહીં ગમતી? તો પછી 4.5 લાખ રૂપિયા એટલે શું કહેવાય? હા તો શું કરશું હવે? ના તો હેડો પછી. તમે લઈને હેઠતા તો ભાઈ કાકા, તમારો કોમ નહીં ભેંસ લેવાનો. સારું અમે જોઈએ, અમે ભેંસ તો લઈને જ જવાના. અને એકડી પડ્યા ભેંસ લેવા જો કે ભેંસો જોઈ કે નહીં જોઈ શિખર? બોલે તારું કેવું કે? મારી વાત સાંભળો. હા, મને તો બિલકુલ દુખાવો થતો નહીં, મારે તો બૈરું જ લાવવું. બસ તને તું ચેતન આવા રીતના કઈ બધાને સલાહ આપીએ પણ ચેતન છૂટા છેડા કરાય અને પાછું લગ્ન કરતો ને પછી ભેંસની કિંમત આપણે હવે લગ્ન કરાવો તારે. ના હવે લગ્ન જ કરવા. કિંમત હોબળી લીધી તે? હોબળીન ખબર હતી. મેં કીધું પેલા લગ્ન કરી લે. ના, ભેંસ લેવી છે, લઈ લે ભેંસ. આ તમારી વાત સાંભળો. હા બોલ. અત્યારે જેટલો સૂટું લઈ લીધું બરાબર. હા, જેટલો સૂટું લીધું ને એટલા બહેરા પગ દબાતા બંધ થઈ ગયા. તારે બચ્ચારા સુખી થઈ જાય બધા. તું બધાના છૂટા છેડા કરાવ પછી અને એક બાદ તું લગ્ન કરી લે. તને બોલવાની ભોન છે લ્યા. લે હેડો. રમેશ ની શિકોમણ લઈ લો. આખા ગામનો બધોનો છૂટો કર્યો ને મસ્ત શિકોમણ હાલ છે, એની શિકોમણ લઈ લો તમે. તને કીધું તું ને, તને પહેલા જ મેં કીધું તું તું સોમવાર ભેંસ લઈ લે. જો આ બધું વાપરવું પડે, ખબર પડે તને? તમે હેડવાન કરજો યાર. બોમ્બ જ કર્યું હતી તો પછી તને મેં પહેલા કીધું તું લ્યા. કા ખુદા બૈરાન વાત કર ના કર. તું બૈરામ આટલા બધા ગોમના તને કે ખબર પડે તને થોડી? હું કોઈ કતે ગોમમાં ચેટલા છૂટા છેડા કર્યા હતા, બધા સુખી થયા. તું હાવ જ કામ કરી ગોમમાં. તો લે હેડો ભેંસ લઈ લે તાન. અત્યારે પહેલા જ કીધું તું પેલા ભેંસ લઈ લે. કો તો બૈ લે એક કરતો નહીં તો ભેંસ લેવું થાય ને પાછો. લેડો ભેંસ લઈ લે હેડજો. પેલા પાંચ જવું પડશે. લે હેડો હેડો. બૈરું લાવો કે ભેંસ લાવો, મારે તો બધી બાજુ દુઃખ જ છે. પૂરી વચ્ચે ઉપાડી જ છે. લે હેડો. તારે કરવાનું શું? તારે તમે કીધું ભેંસ જ લઈ લેતા શું કરે તને? હવે એને ભેંસની કિંમત પૂછું ને, લબ કરતો નહીં. નહીં બોલું બસ. હા હા, ખોટો પેલા મગજ ચકરી મારી ગયો તો હાલ કિંમત પૂછીને આવી ગયા અને મગજ ટન મારી ગયું. એ તો આપણે પોલાઈ દે કે અમે ચા પીવા જતા. હા તો એમ બરોબર. તાર કઈ હેડ. હા હેડો. મોડું થઈ ગયું. હેડ ને ભાઈ. ચા પીવા થયા ને મોલું તા પડે. હો ભાઈ, ભેંસ તમારી હે? મારી જ છે ને. હવે એવું હું આતું ભેંસ તમારી હોય તો પાડોશી ની ભેંસ તો તમે તો પોણી પાતા. અરે મારા પાડોશી નું પાવા જવું પડે. મારી ભેંસ ને મારે પોણી પાવાનું હોય કે? પાડોશી નો છોકરો હોય તો આપણે એનું પોણી ના પીએ યાર. એટલે છોકરો અને ભેંસ ની વાત જુદી છે. આ તે ઓબરો, આ ભેંસ તમારી હે? મારી છે. તમે વાત કરી લો કાકા. મારું કોઈ નહીં કેવું, તું કહી દે. મારું કોઈ કેવું નહીં. એટલે હના માટે આયા તમે? આ બે આખા ગામમાં પંચાયત કરતા આયા. ભાઈ ખોટી પંચાયત કરવા નહીં આયા.
અને ભેંસ લેવાની એટલા માટે આયા છીએ. અરે તમે તો હવારે પણ આઈને નતા જઈએ યાર. એ તો આયા તો બરોબર છે, તો છોકરાને ખીચામાં પૈસા નતા એટલે પૈસા લેવા જાય. શાંતિ રાખો તમે હવે. એટલે પેમેન્ટ લઈને આયા એમ? હા, તો વાંધો નહીં. તમારો ભેંસ લેવાનો કામ નહીં, ના કરતી બે બકરીઓ લઈ લ્યો. માન નહીં લેવાનું, ઓને લેવાની છે વાત કરી. લઈ લે 2 બકરીઓ હવે. માર બકરી નહીં લેવી, માર ભેંસ જ લેવી. અલે તું ઘડીક બકરી લેવાનું કોઈ ભેંસ લેવાનું કોઈ ખબર નહીં, કે લગ્ન કરો બૈરાનો, મને તારી કોઈ ખબર જ નહીં પડતી. મારે એક જ આવો બસ ભેંસ જ લેવી. હાર ભાઈ, શું કિંમત કેજે ભેંસની? જો હવારે તમને કેટલા કીધા તમે? 4 લાખ રૂપિયા બોલ્યો તો. 25 કીધા હતા બરોબર, અને હવે 50 થયા. 4 લાખ ને 50,000 રૂપિયા તમારે લેવી હોય તો બોલો, બાકી ભેંસ મળશે નહીં. છે ભાઈ આવી રીતનું તો ભાઈ. હમણાં આગળ તો તું 4 કહેતો, અત્યારે કેમ વધી ગયો? કલાકે ભાવ વધુ મારતો ભેંસના. એ ઓબળ, ગમે તેલા વધા પણ મારી વાતો પર મારે તો ભેંસ જ લેવી. તાર ભેંસ લેવાની તાકાત નહીં, ના કરતી 4 બકરીઓ લઈ લે તું. તારો 4 બકરીઓ લઈ લઈએ તા. તો પછી શું કરે? તો આખો દાડ ભેંસની કિંમત પૂછ કરી, તને ખબર તાકાત નહીં, 4 બકરીઓ કે તારું પણ મગજ કામ નહીં કરતું લાગતું લ્યા. ના ના હવે 4 બકરીઓ લઈ લે, ભેંસ રવા દે. ભાઈ હા હવે ભેંસ લેવાનો વે તમે મોડી વાળ્યો છે ભાઈ કહેશો, એટલે હવે એ બકરી લેવાનું કહે. હવે હું કરું? તમારું કોમ નહીં ભેંસ લેવાનું, તમે વધી આ રસ્તો માપો વધી એડવાન્સ કરો છો ને મને વધી. તું જો તો જઈ કે નાકત કપાવી છી, ના પાડી તને એક વખત. હાલે હેડો આપણે બકરી લઈ લઈએ. હવે રસ્તો ચો ઓયથી નીકળવાનો છે. હાલે હેડો. ને આકડી પડે. કામ કર, આ છોકરાને લઈ લે હંગાત તું. ભાઈ ભેંસ ચો ખારી હોય તો બતાવી હેડજે. લે હાલો બતાવો. લે લે હેડ લે હેડ. ને આકડી પડે હવે કેમ ભેંસ લેવા જો કે તમારો કોમ નહીં ભેંસ લેવાનો. અરે પાઘડી જો છે મારી. કાકો તો યાર શું કરો રે કાકા? અલે આ ઝાડે પડાય, ઝાડને મારી પાઘડી યાર ચોક જતી રહી લ્યા. અલે આ ફરી કાકા પાઘડી યાર તમે અરે શું કરો અરે યાર? યાર કોને અત્યારે તો પારવાના આવે લેહડો મોર થાય. લેહડ લે હેડજે લેહડ. રમેશ, હા તું ભેંસ લઈ લે, પણ ભેંસ કોક દાડો દોવા બેસે હા. ઉપર પડશે અને તું મરી જઈએ તો કોક નવું થશે, એના કરતી બકરીઓ લઈ લે તું. તારી વાત સાચી છે. આ બકરી ગમે ટાઈમ દોવે તો દોતો ફાવે. બેઠા બેઠા દોતા ફાવા. જ્ઞાનજીભાઈ કોની વાત સાચી છે, કારણ કે જો બકરી હે ને આપણે કોઈ બી ટાઈમે દોવીએ ને તો દોતા ફાવે. ભેંસ તો 2 ટાઈમ જ દોવા દે. તો પહેલા તને આવી બધી ખબર હતી તો મને હું કાલ લઈને હેડ તો મારે ભેંસ લેવી છે, ભેંસ લેવી છે. તને મેં પહેલા જ કીધું તું બકરીઓ લે, તો બકરી ના પાડી. લગન કર લે, પછી ભેંસ લઈને ચારો નાખે તો કોમમાં આવે છે. બકરી હોય કે ભેંસ હોય તો તોય ના માન્યો. તો એની વાત તને હારી સાચી લાગી આજે? એની જ વાત તમારી વાત સાચી નથી, તને તો એની વાત સાચી લે. તમે ઘેર દો. તમે જોઈને બકરીઓ લઈ આવો. પોતાનો પાછો. હાર દો લેડો. રમેશ, હા જોશે ને હું આપડે તને 4 બકરીઓ લઈ આલું. વાત સાચી તારી. આપણે 2 જણા દૂધમાં ડેરીમાં ભરાઈએ હા ને મસ્ત પૈસા વાળા થઈએ. બરાબર તારી વાત સાચી, પણ મારી એક વાત વાપરી યાર. હું ગેંજીબેન અહીં આખો દારો ફર્યો ને મારું મગજ હેંગ મારી એ. મારી વાત ખબર, તું જા હું આવું. બરાબર, તું મગજ ફ્રેશ કરતો આવું. હા કરતા. કારું હેડ કારું અમાય. કારું અમાય. હવે મગજ ફ્રેશ થયું. કારું અમાય. લેટ લેટ બકા કારું ઓમ. અમાય હે કારું લે અમાય. આ તું જા પાછો જઈશ. કારું તું બોટલ લઈને આવ્યો? અમાય લે અમાય. તને કીધું તું એટલે એમ ના પાછા પગે ને આગળ લે. અમાય લે લે તને ખબર નહીં પડતી ગોડા, તારે લઈ નતું આનું કીધું. હેડ લે હેડ મને બે લે હું થાસ્યો. લે બે લે હેડ મારા અંગાજી હેડ લે હેડ 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 તારે આવવાનું મારા અંગાજી. આપડે બકરી લેવા જવાનું ગોડા. હેડ એટલે નહીં આબુ તાર આબુ કે નહીં આબુ? લે હેડ રિહાવાની તને આગળ જઈને ખવડાવ. લે હેડ હેડ લે હેડ તને નહીં કોઈ બોલા હું નહીં બેઠો. હેડ કારું હેડ જલ્દી યાદ આપતો રહેજો. ત્યાં હોમાં મારી વાત. એ ઇત્યો આપણે- હું શું હું શું ઇત્યો? આ તો મારી વાત સાંભળો. આપડે બકરી લાવીએ ઓવા બરાબર છે. બકરી લાવીએ, બકરીના પૈસા નહીં આલવાના. આલવાના. હા હા તો એના કરતી એક કામ કરીએ તો આપડે હા ભૂંડરી લાવીએ, ઊંડી. મફત નહીં આવે. આપડે એને દોઈએ, એનું દૂધ વેચવાનું. એક બાજુ તમારે દોવાની, એક બાજુ હું દઉં. લે આ હું વાત કરીશ યાર તું મગજ નું. બકરી લાવવાની અને ભૂંડળી લાવવા માંડ્યો. એટલે આ બકરીને નહીં ભૂંડ લાવીએ, ભૂંડ લાવીને એનું દૂધ વેચીએ. બરાબર, દૂધના પૈસા આવે એટલે આપડે બૈરું લાવીએ એમ કઉ છું યાર. બરાબર છે તારું? તું વાત વાપરી, મારી કોઈ વાત વાપરતું નહીં, પણ તું વાપરી ના વાપરી. ઓ ગયા ડફોર ખબર નહીં પડતી. તું એ મારું ખોઈ મારું ખોઈ લે
એક વાર તને કહું છું કાનમાં રાડ્યો પાડતો નહીં. મારો મગજ વયો ગયો ને તો આજ તને ઊંધો કરી નાખવાનો છું. એક તો સવારનો દૂધ પાયો નહીં, ભૂખે છું. સમજી જા સોનમોનો હેડી. હેડ ચાલ સારું હેડ હેરો આવતો રે જલ્દી હેડ. રમેશ, હા આપણે છે ને હવે દૂધ વેચીને એક મોટું ખેતર લઈએ. તારી વાત સાચી છે બરાબર. ખેતર એક નહીં બે રે. આ તો બે લઈએ. એક ખેતરમાં હું તલ વાવું, બરોબર? મારી વાતો પર તું તલ વાવું ને તો હું એક ખેતરમાં મફળીનું ઝાડ વાવું, બરાબર? કારું સાચું ખોટું તને ખબર નહીં પડે. હું તારા માટે કરું છું, તને ખબર નહીં પડતી ગોડા. હું કહું એટલું જ કરવાનું. આપડે મફળી વાય હું 2 પેક મારું મફળી ખાવાનું. તાર મારું વાર રાખે ને ખેતરમાં કોઈ મફળી લેવા ના આવે. લે સારું હેરો હેડ સારું હેડ આવ. હા તને ખબર નહીં પડતી મારા બકા. લે પૂછડી નહીં લાવવાની. લે આઈ જા લે હેડ કરું રિહાય ને હેડ. તને સમજણ નહીં પડતી. તને રી ચરી હું કહું એ સાચું તને ખોટું લાગે? તારી માની ટોંગ મારું મને તારી માની ઉભો રે. અમાય કરો આવ્યો કારું અમાય તું ઘેર જતો રહેજે. આ પછી મને ના બોલાવતો. તારી મારી દોસ્તી છૂટી. ચાલ ઘેર જા બા. હું એકલો તો બધું કરી રહી, કશો વાંધો નહીં. કારું જતો રહ્યો, મને કહીને જતો રહ્યો. મારી દોસ્તી બગાડી દીધી. કશો વાંધો નહીં, મને કહેવા આવ્યો. કોઈ વાંધો નહીં. હું એકલો જવું તો મારી રીતે કરીને કામ જવું જાય. કશો વાંધો નહીં. ઉભો રે અમારે આપડે ખેતર લેવાનું છે ને? લેવાનું છે. બેસ ને તો બેસ. જો મારી વાત હોભર. એ આરી આપણું ખેતર છે, બરાબર છે? હું છે ને એ મફળી વાઈશ, મફળીનું ઝાડ. ઓયકન ઝાડ હશે, ઓના ઉપર હું બેસીશ. હું આમાં તલવાય તલ તું વાઈશ તો કશો વાંધો નહીં. પણ મારી વાત હોભર, મારું બૈરું છે ને ઓથાઈને હોય મને ટિફિન આલવા આવશે. ઉભો રે. હા તું આ મફળીના ઝાડ ઉપર બેસી તો મારા તલ વાયેલા છે તો તાર બૈરું હોય થઈને મારા ખેતરમાં થઈને તલમાં થઈને હેડ તો મારા તલ ભાજી ના જાય. મારી વાત પર હું આ મફળીના ઝાડ ઉપર બેસીશ, મફળી ખાઈશ અને ઓથન તારું બૈરું ને છે તો હું ફોતરો નાખવાનો. તું મારા બૈરા ઉપર તો ફોતરો નાખી ઉપર બેઠો મારા બૈરા ઉપર ફોતરો નાખે તું? એ ટણપા તારા તલ વાબા વાતો વાય ન કે કોઈ નહીં. બાકી મારું બૈરું તો આ તલ વચ્ચે થઈને જ નીકળશે. ખબર પડી? તપા તારા મગફળીનો જાણો એક કે મારા ખેતરમાં ડાળવો ના આવવો જોઈએ, નકર બધો ડાળવો કાપી નાખી. મારી વાત બસ. મારીનું મફળીનું દારૂ એક પણ કાપીને તો મજા નહીં આવો. તો આ તને કહી દીધું. પછી મારી વાત સાંભળ. તું ઉપર ઝાડ ઉપર બેઠો મારા બૈરા ઉપર ફોતરો નાખે ને તો મારું અટશે. પછી આઈ બનશે તારું. મારી વાત બસ. મારું બૈરું તો તારા તલાવમાં થઈને શેરશે. જો તને કહી દીધું. વધારે બોલતો નહીં. હું વધારે બોલતો નહીં. હરખી રીતે બોલ ને કે બૈરા ફોરા થઈ જાય તારા. તારે બખારો કરીને હેડ હેડ ચાલ લડવું ને? લડવું જ છે. સરસો રે 1 મિનિટ મારી વાત ઉપર. આ સર નવો બરાબર 1200 રૂપિયાનો કાલ લાયો અને તાર લડવું ને? લડવું જ છે. શર્ટ બદલી નો આવું ક્ષેત્રમાં યાર તારા ભૂકા કાઢી નાખ. A few moments later. તારે લડવું છે ને તે શર્ટ બદલી દો ને. બોલ લડવું
પેલા નંગ જોત ખરા બે લડી જેવા જોત ખરા હારા ગોડા થઈ ગયા હું બે થોડા લડવા દો ઓ સોળાઈએ આપણે જોવાની મજા આવે શર્ટ ફાડી ગયો રે અમાર બહેરું બોલશે જો તો પેલાના શર્ટે ફાડી નાખ્યો જો જોયા એ ભલે ફાડી નાખ્યો એ તો કરશું બધું પણ લડવા દો જોવાની મજા આવે જોત ખરા જીવન દિવસ પેલા મહિના છે આપણે જવું પડશે સોડા હેડો હેડો જલ્દી અરે મને છોડાય બોરે પકડવા ક્યાં પકડ્યું બોરે પાટું નહીં પાટું નહીં બોરે નીચે બે ચમ લડો લે હા ઉભા રે બે જણા ઉભા રહો મારા બૈરાને બોલે છે મારા બૈરાને તારા બૈરા ને બોલો મારી ભૂકા કાઢી નાખીએ એ પીધેલો તું પીધેલો લ્યા લે પણ બૈરાને બોલ બોલ કરે છે નહીં કે ઉભરે મારી વાત આપણે બે જણા જીવતો તો મને પાડ્યો જોત ખરી લડવા માર્યો તો પડે તમે શું કરો લડો લે બે જણા મોને ખેતરમાં તલ પાજી જોય બાજી જ કે તલના વચ્ચે હેડવા કે માર બૈરું તલના વચ્ચે હેડ હેડવા દો અલ્યા મારી વાત સાંભળો એટલે ખેતરના તો આ તલ ભાગીને તે હું આવ્યું મેં મફરે ચાર માર્યો તો પડે તે મગફળીનો ઝાડ વાયો તે તલ વાયા હા તલ વચ્ચે આવવાનું બૈરું હેડે તારા તલ ભાગી જાય બાજી જ જાય કે તાન તમે બેને લગ્ન કર્યો લ્યા ના તમે લગ્ન નહીં કર્યો તમારા હારા તમારા ખેતર નહીં કોઈ નહીં તો તમારે તલ ચોથી ભાગી છે અને તમારે આ ઝાડ ક્યાંથી ડાળ જોઈ ભાગી તમારે ગુંડળીને દૂધ વેચી લાવવાનું શેતર લાવવાના છે લાવો તમે પેલા દૂધ વેચો પછી બૈરું લાવો ખેતર લો આમાંથી તમારી જોડે કોઈ નહીં આપણે વિચારતા બહુ આયા નીકળી ગયા એ ઓલે અને યાર હવે બહુ વિચારતા સોરી યાર જોયું તે આ એમનેમ લડી છે એકને બૈરું નહીં કશું નહીં આ પેલો ભેંસ વાળો ભાઈ છે ને અરે પોતે આ તમે લઈને આવ્યા તમારે ભેંસ હાલવાની છે? હતા નહીં હાલવાની તું એકરણ કરવાથી હેડ હાલવાનું તો કહેજો. ભેંસ તો તું નેકળ આઈ જા ભેંસ લેવા દો જોયું આ સપનો આવો જોયું ને મોણ હું આવો પણ હોય દાડા દીવો એ એક પણ લગ્ન નહીં કર્યો જે ભેંસ લેવા મારા અંગત મને ખરે કે આર્યો બેવડો છે મેં તો એને કાઢી મેલ્યો આ બીજો નંગ ભેગો થયો પણ એ પેલો તો થોડો પીધેલો હતો પણ પીધેલો હતો આઈના હંગત પાછો ભાઈબંધી કરી પેલો બકરી લેવડાવે છે પાછો પેલો ભૂંડડી લેવડાવે છે અને દૂધ દોઈને પાછા હું કીધી પાછું દોઈને કે છે આપણે એક ખેતર લઈએ પાછા ખેતરમાં પાછા પેલા મગફળીના ઝાડ વાયો હોય ને અને જો ઝાડ હોય આરા ડફોડ જેવા નહીં આ બે જણા તું વિચાર કર ખેતર વચ્ચે મારું બૈરું હશે કે તલ ભાગી જાય આ સીન તો હું કઈને જોઈ રહ્યો હતો આ દાડા દિવસ સપના જોવું પાછા એને જોજે ચો જાય પાછા લડીને આગળ પેલા ઉતરીને ચેક કરજે પાછો લેટજો આપણે લે હાલજે A few moments later. મારા વર્ષે તું તો શેખ ચલ્લીના વિચાર કરતા હોય રોજે લડતા હોય ગમે તેમ બધું કોઈ છોડાવે આ બેના કોઈ ઓછા નહીં તને કહી દઉં પણ તમે ત્યાં પેલા ચોય પકડી લઈને આવ્યા હતા એટલે હું પકડીને મને તો રસ્તામાં થયું કે તમારું કામ નહીં તમે જતા રહો હું તો જતો રહ્યો આ તો આપણે બે જતા હતા ને ખબર પડી કે બે લડી આપણને ખબર હું આ લડી અરે બે આમાં હું આ તમારા ધંધાની પથારી ફેવરું આવે આ લોકોને ભેંસો લેવી નહીં હોતી હા મારા વડે ગમે તેને ભેંસ બાળી જાય ને હારી તો પૂછી લે આ ભેંસ નો ભાવ એટલે ના લેવાના ભાવ કરાવ ખાલી એમનેમ હેડે જતો ખાલી એમનેમ પૂછી બાકી તને કહી દઉં બધે કહેતા બકરી લાવી હોય તારું બકરી બધા પૂછી આ લોકો પણ બકરીને કૂતરું ના લાવી આ લોકો બોલ આ લોકો ગોમમાં પહેવા જ ના દેવાય ગોમના સી જઈ ચો યાર હવે આપણે થોડું કહીએ કે બધાને ઉભેટો હારી ગોમની હારી કશો વાંધો નહીં લડીએ બરોબર છે તને કહી દઉં પણ મારે એક વાત હતી તમારી હું કેમ હવે એને ભેંસ લેવી કે ના લેવી વાત જોઈ રહી હમ પણ મારે તમારી ભેંસ રહી ને હોવા એ કેટલું હાલે દૂધ કેટલું હાલે કટકનું હાલ તો 4 લીટર જેવું 4 લીટર જેવું હાલે તો અમને તમે તમારી રીતે હરખી રીતે કહી દો હું ભાવ લેવો છો એ મને કે પેલા ભાવ તો હું તમને કીધો તો યાર મને યાર વ્યાજબી નહીં લાગતું હવે તમારે જે કહેવું હોય કહી દો મને પોહાતું જો હું તમે 5 લાખ કીધા હોય તો તમે 5 લાખ તો હાલવાના નતા મને એ તો તમે ચાર કે તમે ચારે હાલવાનું નહીં તમે વાત. બરોબર હા એટલે ભાઈ તમારે તો કેવું પડે કે હું હાર તો જે ભાવ કહેવાનો તો એ તો તમને કીધું મેં એક કામ કરો હા
ત્રણ રાખી દો, વાત પૂરી કરો હવે. ના ના તારીમાં ના પોહાય યાર. હવે યાર હું હોભળો તમારી ભેંસને હાચવણી હું એવી હાચ્યો ને કે તમે કોક દાડ જોવા આવશો ને આ ભેંસને, કે ભેંસ એવી તાજી રાખે ને તમને એવું થશે કે આ ભેંસની જગ્યાએ હું આવ્યો તો હું ઘાસ ખાઈને હું તમે તાજો થઈ જાય એવું લાગશે. તો અમે તો તમે ભેંસ જોઈને ભેંસ એવી હે. ભેંસ જેવી જોઈએ ભાઈ, કાળી જ ભેંસ છે. જે ભેંસ એવું નહીં કહેતો હું. તો આમ જોવે યાર, આમ દૂધ આલુ જોવે ભેંસ થી. એક ટંગનું 4 લીટર આલે. એ તો તમે મને એમ કહેશો 4 લીટર દૂધ આલે છે, હું મારે ઘેર લઈ જઉં ને દો તને ખબર પડે 4 આલે છે 3 આલે, શું ખબર પડે તમે ભાઈ? ઘેર લઈ જાય નહીં, તો ઉવાઈ દોઈને લઈ જાય એવું હોય તો યાર, વિશ્વાસ ના આવતો હોય તો. એ તો હવે ઠીક વાત છે, એક દાડો તમે સારું ખોણ ખવડાવી દીધું તો દૂધ આલે. બાકી તમે મને લાગતું નહીં તમારી ભેંસ દૂધ કેવું આલે તો મને જોઈ ખબર પડે. કયો આ તબેલામાં હોય બોતું. આ જો બધા ઈ જ બોથી આમ લગી રે વરસાદે નહીં પડવા દેતો કે નહીં તપવા દેતો એને. એ બધું સાચી વાત. વરસાદ પડે તો ભેંસને વરસાદ ગમે. તમે એવું ના કહો વરસાદ પડે, ભેંસને વરસાદ ગમે જ ભાઈ. અને જો અત્યારે આ વાળા માટે પાવા જ જવું. એ તો પીવરાવું પડે, ભેંસ બધી હોય ને તો પીવરાવી પડે. પણ મારે એક વાત સમજો, હું હવે એક મારું રહ્યું 3 નહીં પણ હવા 3 આલી દઉં. જો હળો વપડો મારી ભાઈ. હા હું કહી દઉં મારો ભાવ, કહી દો. તમારું નહીં મારો નહીં, 3.5 આલી દેજો. જોડો હારેડો ભેંસને જોઈએ જ ખરા, તમે કયો સાડો જોઈએ જ ખરા. હાલે, હાલે. આ ભેંસ તમારી ને? હા ઊભી એ જોઈ લો. કોઈ વાંધો નહીં. એક કામ કરો, તમારો નંબર મને આપો, અને નંબરમાં તમે મને કહો એટલે તરત હું તમને બોનું આપી દઉં. બરોબર છે? બરોબર. અને મૂકવી એક તમે ભેંસ મૂકી દેજો. તમારો નંબર બોલજો. 98 98 2 કિલો 94 2 કિલો 94. પાછળ બધું ખાલી. એટલે પાછળ બધું ખાલી એટલે આવો નંબર હોય? તમે લખવાની યાર ના લાગે તો તમે તાર મને કહેજો. વીઆઈપી નંબર આ તો જબરો નંબર છે. હારડે એ આ 25,000 તમારે આવી ગયા. બરોબર. તમારે એડ્રેસ લખાઈ દો, તમે મોકલાઈ દો તમારી કણ. હાલો ભાઈ, આપણે તમે ભેંસનું કહેતા હતા ને, એ ભેંસનું નક્કી થઈ ગયું છે અને જલ્દી આવતા રહેજો. હટજો. હા નક્કી, પાકું લાકડા જેવું યાર. આવી જાઓ તમે તારે. હાલ જ પેલો ભાઈ આવતો છે. જલ્દી કરો યાર, મારે મોડું થાય ભાઈ. અરે મોડું નહીં, હાલે આવ્યો લ્યો. તમારે ભેંસ લેવાની જ હતી ને? એટલા માટે તો આવ્યો. આ ભેંસ તૈયાર જ છે આપણે. આ ભેંસના 6 લાખ રૂપિયા તૈયાર કરી નાખી આપણે. બરોબર છે? આનું આ ડોબું એ પાડુરીનું એના 2 લાખ રૂપિયા એના, એટલે તમારે ટોટલ 8 લાખ રૂપિયા મને આપી દો એટલે છૂટી જાઓ. કેમ ભાઈ? તમે યાર મારા ભાવ શું કરાવે ને ભાઈને ભાવ શું કહો ખબર નહીં પડતી. તમારે ભાઈ આ મારો ધંધો છે, બરોબર છે? હું મારે ગમે રીતે હેડું, તમારા વચ્ચે દે તમે તમારા પૈસા મળી ગયા ને બસ એટલે રાખો. બરોબર છે? એડ્રેસ હાલતા જો, અને ભેંસ હું એ એડ્રેસ પર પોકી જશે. બોલો. 8 લાખ થોડા વધારે થઈ ગયા. કાંઈ હોય તો માંડ રાખીએ ભાઈ. હેડો માંડ રાખી દેવું આપણે. તમારા વચ્ચે બોલવાનું નહીં, ખાલી ઓખો ના કાઢો યાર. તમારે પૈસા મળી જાય, બોનું વાળી દીધું ને. આ ભાઈ કોણ? એ કશું નહીં, કોઈ ખાલી નવા ફરતા હતા ભાઈ વખત પકડી લાવ્યો. બરોબર છે? યાર હવે વાત સમજાય યાર. આ ખાલી ઇન્દમ સી માર હંગાત છે. 1 લાખ ઓછા જો, 8 લાખ રૂપિયા આલો. 2 લાખ ઓછા આલી 6 આપી. હવે શું નહીં થયો? હા કઈ વાંધો 6 આપી દો. હવે શું નહીં થાય? હા કશું વાંધો નહીં. આ 100 લાખ રૂપિયા હું આલી. બરોબર? તમારે એડ્રેસ હાલતા જજો, અને એડ્રેસ પર આપણે ભેંસને હાલ મોકલાઈ દઈએ. બરોબર? તમારે પૈસા મળી જાય, ચિંતા ના કરો. તમે ચૂપચાપ ઉભા રહો યાર. 6 લાખ હું તમને આપી દઉં. આ તમે ગાડીમાં નખાઈ દો. લ્યો આ 6 લાખ રૂપિયા હાલ દેજો, ગાડી દેજો. હટજો. અરે અંદર પૈસા જ પડ્યા. એવું જ છે? હા તો એડ્રેસ મને હાલતા જો. એડ્રેસ હું તમને ફોન વોટ્સએપ કરી દો. વોટ્સએપ કરી દો. તમે નીકળી જાઓ અહીંથી. હા બરોબર? આ મોકલી દેજો પાડો. હા અરે બધું હશે, બધું બચ્ચે જેટલો હશે બધા, બીજો નાનો જ હોય તો મોકલી દેવું. ચિંતા ના કરો. હસી આવવામાં તો ભાઈ આ અમારો ધંધો છે. બરોબર છે? એટલે ધંધામાં બધું આ તમને ના ખબર પડે. બરાબર? આ ભેંસને કીધું બોનવાલ દીધું ને, પછી આલ્યા છે ને તો 500 આલાવા ને તો 50,000 તમે આલો. ભેંસ હાલવાની છે ને, હવે આલવી જ પડશે કે? હા તો બસ ભેંસ આપી દો, બીજું કોઈ નહીં. વાત સમજ્યા? વેઠી વાર દીધી હે વેઠી તમને ના ખબર પડે. અને પેલી ગાડી કરવી છે, હટજો. ગાડી પર છોડી લહડ, પેલી ગાડી કરતા હોય હટજો. આ મનિયાને મગજ નહીં, મને વેચી મારી. અને રમલા ગેનિયા ઇત્યા તમે ત્રણેયને કહું છું, મારું દૂધ ખાઈને તમે મોટા થયો અને મોટા થઈને મારી જ દલાલી કરી. તમને થોડી શરમ શક નહીં લ્યા? થોડું જ વિચારો.